ફેબ્રુઆરી મહિનો ગુજરાતી સિનેમા માટે ફેન્ટાસ્ટિક રહ્યો છે. એકથી એક ચડિયાતી મૂવી આ ફેબ્રુઆરી મહિનામાં આવી અને એવી એક નવી ફિલ્મ એટલે કે સાયકોલોજીકલ થ્રિલર નાસુર જે રિલીઝ થવા જઈ રહી છે આ 23rd અને જેની સ્ટારકાસ્ટ આપણી સાથે છે. તો ચલો એમની સાથે વાતો કરીએ, મજા કરીએ. નાસુરની સ્ટારકાસ્ટ આજે આપણી સાથે છે. Hello, thank you. વેલકમ ટુ વાઇબ્સ ઓફ ઇન્ડિયા. Thank you so much. સો કેવું ચાલી રહ્યું છે અત્યારે? તમે આઈ એમ શ્યોર કે દોડાદોડીમાં છો અને થાક બી થોડો ઘણો લાગ્યો છે, તો કેવું ફીલ થઈ રહ્યું છે પ્રમોશનમાં? મજા. It's always a fun promotions. પણ સાથે થાક પણ લાગે એટલે થોડુંક એ લાગે. પણ જ્યારે આવી રીતે મળીએ અને વાતો કરીએ એટલે પાછું ખુલી જાય. ઉઠી જાય. રિચાર્જ થઈ જાય. Yes, recharge થઈ જાય. સૌથી પહેલા આપણે ડિરેક્ટર છે રિશિલને ક્વેશ્ચન પૂછો. રિશિલ, સૌથી પહેલા તો આ મૂવી છે એના વિશે થોડી વાત કરો. આ ફિલ્મ મને એવું લાગે છે કે દરેક લોકો માટે છે, કારણ કે દરેકને સફળતા જોઈતી હોય છે. પૈસાની દ્રષ્ટિએ હોય, ફેમસ થવાની દ્રષ્ટિએ હોય, પ્રસિદ્ધિની દ્રષ્ટિએ હોય કે સ્ટેટસની દ્રષ્ટિએ હોય, કે દરેક લોકો સતત કોઈક ને કોઈક કંઈક વસ્તુ અચીવ કરવા માટે દોડતા હોય છે. રાઈટ. પણ એ દોડતા દોડતા ઘણી વખત એ ગાંડપણમાં કન્વર્ટ થઈ જતું હોય છે કે તમે તમારા સંબંધો, તમારા પોતાના લોકો, આસપાસના લોકો સાથે સાથે જે તમારા ઇક્વેશન્સ છે લોકો જોડેના, એ તમારા સ્વાર્થ પૂરતા રહી જાય છે, ગરજ પૂરતા રહી જાય છે. એબ્સોલ્યુટ. સો આ વાર્તા એક એવા જ એક વ્યક્તિની છે, હર્ષવર્ધન શેઠની, હેતુ સરની, જેમણે આ પ્લે કર્યું છે કેરેક્ટર હેતુ કનોડિયા, કે જે સતત 45 વર્ષ સુધી સતત કંઈક મેળવવા માટે દોડી રહ્યા છે અને એક સમયે દોડતા એમને ખબર પડે છે કે આટલું બધું દોડ્યા પછી હવે નવું શું કરવું, કારણ કે મારા પાસે પૈસા છે, ફેમ છે, સ્ટેટસ છે, બધું જ છે. આજે તમે પણ છો, એવરીવન ઇઝ રનિંગ ફોર સમથિંગ, પણ એક લેવલ પર પહોંચ્યા પછી તમને ખબર પડે કે શેના માટે દોડી રહ્યા છે આપણે, આ દોડ શેના માટેની છે. સો ધીસ ફિલ્મ ઇઝ અબાઉટ દેટ, કે એ પહોંચ્યા પછી એમને ખબર નથી કે કેમ દોડતા હોય છે અને ધેન એમના લાઈફમાં એક વેક્યુમ આવી જાય છે અને એ માણસને એવું થાય છે કે હવે જીવનમાં કંઈક મજા નથી. સો એ સુસાઇડલ ટેન્ડન્સીવાળા થઈ જાય છે. એટલે આ ફિલ્મ હર્ષવર્ધન શેઠ જે કહેવું છે એ છે કે હર્ષવર્ધન શેઠ જેવા ન બનો, એની અવેરનેસ માટેની પણ ફિલ્મ છે. બ્યુટીફુલ. અને આપણા રાઇટર કાજલ આપણી સાથે છે. કાજલ, તમે જ્યારે આ લખી રહ્યા હતા તો ક્યાંથી ઇન્સ્પિરેશન આવી, કે એવું શું થયું કે તમને આ પ્રકારનું લખવાનું મન થયું? સો હું રિપીટેડલી કહું છું કે સોસાયટી અને લિટરેચર વચ્ચે વાડકી વ્યવહાર ચાલતો જ હોય છે. એટલે સોસાયટી લિટરેચરને ઘણું બધું આપે છે ને સોસાયટીને બદલામાં લિટરેચર પણ ઘણું બધું આપે છે. એટલે ઓબ્વિયસ છે કે આવું એક કોઈ કેરેક્ટર તમે ક્યાંક ઓબ્ઝર્વ કર્યું હોય ને પછી એક બીજ મનમાં મુકાઈ ગયું હોય કે સતત જે માણસ આમ બ્લાઇન્ડર્સ બાંધીને, આપણે જેને દેશી ભાષામાં આમ ઘોડાના ડાબલા આમ રાખીને માણસ દોડતો હોય, એ ક્યારેય થાકે ને રોકાય, થાકીને કે હારીને, ત્યારે એની સાથે કોઈ હોતું હશે. અને આ માણસ સવારે ઉઠીને શેના માટે દોડતો હશે? 200, 500, 1000 કરોડ રૂપિયા છે, આટલી બધી ફેમ છે, આટલી સફળતા છે, તો એનું ડ્રાઇવિંગ ફોર્સ શું હોઈ શકે? તો આવું કોઈક એક કેરેક્ટર લાઈફમાં ક્યાંક પાસ થઈ ગયું હોય ને પછી કોઈ એક વસ્તુ એની આપણી અંદર અટકી જાય, એટલે પછી એ કેરેક્ટરને તમે ધીમે ધીમે મનમાં ડેવલપ કરતા રહો. અને ફોર્ચ્યુનેટલી આઈ ફાઉન્ડ 2 વેરી બ્રિલિયન્ટ પીપલ કે જેમ મારી સાથે સેમ પેજ પર એક જ મિટિંગમાં હતા, વાર્તા શેર કરી પછી, જે અમારા પ્રોડ્યુસર મનોજભાઈ આહિર અને અમારા ડિરેક્ટર રિશિલ. સો આઈ ફાઉન્ડ કે ક્રિએટિવલી છે ને અમે લોકો બહુ કન્વિન્સ હતા કે આ કરવું જ જોઈએ અને વી શુડ નોટ વેઇટ કે રાઈટ ટાઈમ ઓર રોંગ ટાઈમ, કારણ કે અત્યારે ઓડિયન્સ બધી જ વસ્તુ માટે રેડી છે. ગુજરાતી ઓડિયન્સને કોઈ ગુજરાતી ઓડિયન્સ એવા બીબામાં ઢળવાની મને જરૂર લાગતી જ નથી. અને હું પર્સનલી કહું તો હું આ બધા વાડા અને ડિસ્ક્રિમિનેશનથી પહેલેથી બહુ દૂર રહી છું. તમને ખબર છે, મને લોકો પૂછતા ગુજરાતી તો કેમ ઇંગ્લિશમાં બુક લખો છો? એક્સપ્રેશન છે, મને એ ભાષામાં કરવાનું અંદરથી નીકળી રહ્યું છે તો એમાં કર્યું. સેમ વે ઓડિયન્સ કોઈ પોતાની જાતને સીમાડામાં કદી નથી બાંધતી. સારી ફિલ્મ હોય, એ લોકોના મન સુધી આપણે પહોંચી શકીએ તો દે આર રેડી. કારણ કે કન્નડ ફિલ્મને બી આપણે ગમે તેમ શોધીને સબટાઇટલ સાથે બી જોઈ શકતા હોઈએ, તો ગ્લોબલ વિષય પરની ફિલ્મ જ્યારે તમારી જ ભાષામાં આવે ત્યારે તો સ્માર્ટ ઓડિયન્સ છે અત્યારે, દે આર વેરી પ્રિપેર્ડ. એ લોકોને નવું જ જોવું છે અને વી ન્યૂ કે ઓડિયન્સ ઇઝ પ્રિપેર્ડ. અમે તૈયાર છીએ અને અમે તૈયાર હતા, અમે 3 કન્વિન્સ્ડ હતા અને પછી એવરીથિંગ ફેલ ઇનટુ પ્લેસ. રાઈટ પીપલ, રાઈટ પ્લેસ, રાઈટ ટાઈમ. સો ડેનિશ, તમારું જે આ મૂવીનું કેરેક્ટર છે, જ્યારે ટ્રેલર જોયું ત્યારે એ ઇન્ટેન્સ કેરેક્ટર દેખાઈ રહ્યું હતું, તો તમારા કેરેક્ટર વિશે થોડી વાત કરો. એન્ડ આ મૂવી આમ જો જે ટ્રેલર પરથી જ ખબર પડી જાય છે કે રેગ્યુલર જે મૂવી ચાલતી હોય છે એના કરતાં થોડી ડિફરન્સ છે. તો તમારા માટે એ મૂવી માટે શું કહેવું છે?
સ્પેશિયલી કેરેક્ટરને તમારા આ ટાઈપનું જે કન્વર્ઝેશન છે મૂવીમાં એના વિશે. પહેલાં તો મને કેવું છે કે વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં જેવી વાઇબ છે ને એવું તમારું શર્ટ છે સૈરોલી લવ ઓકે, થેન્ક યુ. અને કમિંગ ટુ ધ કેરેક્ટર, મારા કેરેક્ટરનું નામ છબી છે. અમે આ પ્રમોશન્સ દરમિયાન જેટલા પણ લોકોને મળ્યા, એવરીબડી કંઈક અલગ ઇન્ટરપ્રિટેશન્સ આવ્યા છે બધાના કેરેક્ટરને લઈને, કે કાં તો શી ઇઝ એન ઓલ્ટર ઈગો, ઓર ઘણા લોકોએ સાચું બી કીધું છે કે હર્ષવર્ધન જે ગીતુ સરનું કેરેક્ટર છે એના માટે કેવી જગ્યા છે કે જ્યાં એ 2 મિનિટ ખભો રાખી શકે, ખભા પર માથું રાખી શકે. તો મને આ પરફોર્મ કરવાની બહુ જ મજા આવી છે. એઝ આઈ સેડ કે એઝ એક્ટર્સ આ પ્રોફેશન બહુ જ મરજીથી ચૂઝ કરેલું છે, એટલે મજા જ આવે. નો મેટર ઇફ આઈ એમ ઓન સેટ, આઈ એમ અ હેપી ગર્લ, પણ આ દિવસે આઈ રિમેમ્બર કે લાઈક પરફોર્મ કરીને મને આમ અંદરથી સરસ લાગ્યું, કારણ કે પરફોર્મ કરવાની મજા આવી. જે રીતે લખાયેલું આ પાર્ટ, બહુ જ નાના ન્યુએન્સીસ છે, અને એટલી બધી વાતો, જે સીન્સ છે મારા એના પાછળની એની બેક સ્ટોરીમાં પણ અમે એટલી બધી વાતો કરેલી, ભલે ઓડિયન્સ સુધી ના પહોંચતી પણ મારા મગજમાં એટલું ક્લિયર હોય ને કે મને મજા આવે કે મારી મમ્મી આવી છે, કે મારું ઘર આવું હશે, એ બધું મેં વિચારેલું, ભલે એ તમે ફિલ્મમાં નથી જોતા. સો દેટ ઇઝ વાય ફોર મી ઇટ્સ એન એડેડ થિંગ ટુ પરફોર્મ લાઈક દેટ. અને ગીતુ સર સાથે આઈ હેવ હેડ અ ગ્રેટ રેપો. મેં એમની જોડે મલ્ટિપલ ટાઈમ્સ કામ કર્યું છે, અને this was, I saw him in one of the most challenging roles for this. એબ્સોલ્યુટલી. એટલે એ ટ્રેલરમાં બી દેખાય છે જે મુજબના જેટલા પણ કેરેક્ટર છે એમના શેડ્સ છે ડિફરન્ટ. સો હિના, તમારું જે કેરેક્ટર છે એના વિશે થોડી પ્લીઝ આપણે વાત કરીએ. અને એ કેરેક્ટરમાં આઈ એમ શ્યોર, જેમ ડેનિશાએ વાત કરી કે મજા તો આવી જશે, પણ એક એવી વાત કે તમને એવું લાગે કે આ કેરેક્ટર જે છે એ ક્યાંક ને ક્યાંક તમારાથી થોડું નજીક આવ્યું હોય ડ્યુરિંગ પ્રોસેસ, અથવા તમને એવું લાગ્યું કે આ તમે એમાં કેરેક્ટરમાં તમારો પોતાનો ટચ એડ કર્યો હોય? કેરેક્ટરમાં પોતાનો જો હું ટચ એડ કરવા જાત તો અલગ જ કંઈક થઈ જાત, પણ બહુ જ અલગ કેરેક્ટર હતું મારા પર્સનાલિટીથી. અને અત્યાર સુધી મેં જેટલા રોલ્સ કર્યા છે એના કરતાં અલગ હતું, અને શોર્ટ ટાઈમમાં પરફોર્મ કરવાનું હતું, એટલે સ્વિચ ઓન સ્વિચ ઓફ કરવાની જે ક્રિયા હતી એ પણ એવી હતી. મને સમજવામાં મારા ડિરેક્ટર અને મારા રાઇટરે ઘણી હેલ્પ કરી કેરેક્ટર. અને એટલે એક એક્ટર જ્યારે સ્ક્રિપ્ટ વાંચે ને તો એના માઇન્ડમાં 2-3 રીતે થતું હોય. તમે જેટલી પણ વાર સ્ક્રિપ્ટ વાંચો ને તમે અલગ અલગ રીતે ડાયલોગ બોલશો, અલગ અલગ રીતે એ વસ્તુને સમજશો. એટલે શું જોઈએ છે એ આ લોકો પાસેથી સમજવું, અને આપણે કઈ રીતનું આપી શકીએ છીએ એ પ્રોસેસ કરવાની જ એક મજા છે. તમે શીખી રહ્યા છો ઓન સેટ, ઓફ સેટ પણ વાતો થાય છે, જેમ ડેનિશાએ કીધું, એની અલગ મજા છે. એટલે આ પાત્ર નિભાવવામાં પણ ખૂબ જ મજા આવી. જે મેઇન આપણું કેરેક્ટર છે હર્ષવર્ધન શેઠ, એમના લાઈફમાં જે ચાલી રહ્યું છે એની અસર જે પડે છે, રોશની કરીને મારું કેરેક્ટર છે જેમનો બિઝનેસ પાર્ટનર છે, તો જ્યારે કોઈ માણસ મેન્ટલ હેલ્થથી પાસ થાય છે તો એના આજુબાજુના લોકો પર પણ એની અસર થાય છે, અને કઈ રીતના કોન્સિક્વન્સીસ આવે છે એ જાણવાની એક મજા હતી એમાં. વાહ. ઋષિલ, મારે તમને પૂછવું છે કે જ્યારે આવા સબ્જેક્ટ પર નોર્મલી ગુજરાતીમાં આપણે ઘણી ગાંઠ એમ કહી શકીએ કે આપણી આંગળીઓના જે વેઢા છે એના કરતાં ઓછી મૂવી બની છે, એન્ડ આ ટ્રેલર પરથી જ એવું દેખાય છે કે આ પ્રકારની મૂવી જે છે એ બનાવવા માટે એક જીગરો જોઈએ. કારણ કે નોર્મલી જે આપણે ગુજરાતીઓને આમ આપણે કહી શકીએ સ્ટીરિયોટાઇપ કરી દીધા છે કે ગુજરાતી મૂવીઝ હોય તો એમાં આ ટાઈપનું કોન્ટેન્ટ તમને જોવા મળશે, કે ગરબાવાળો સીન હશે અને પછી એવું થોડાક એવું લાગી જશે ના. પણ આ મૂવીમાં જેટલા પણ ઓડિયન્સ છે એમને એક એક્સ્ટ્રા ફેક્ટર કે શું જોવા મળશે? 2 કલાક સુધી સાયકોલોજીકલ થ્રિલર ફિલ્મ છે, એટલે 2 કલાક સુધી તમને સતત તમારા માઇન્ડ જોડે રમશે અને તમારી જાત જોડે ઘણા બધા ક્વેશ્ચન્સ કરશે. અને એક સાચા આર્ટની એ ક્વોલિટી હોય છે કે તમને ડિસ્ટર્બ કરે, એ તમને પ્રોવોક કરે, એ તમને ક્વેશ્ચન્સ કરે કે તમે જે જીવી રહ્યા છો એના રેલેવન્સથી તમે જે દિશામાં દોડી રહ્યા છો એ કેટલું સાચું છે. સો આ દરેક પ્રશ્નો આ ફિલ્મ તમને પત્યા પછી કરશે, અને ઇટ વિલ ગોઈંગ ટુ પ્લે વિથ યોર માઇન્ડ. અને ગુજરાતીમાં આવી ફિલ્મો મને એવું લાગે છે કે નોટ વિથ અસ, ઘણા બધા યંગ મેકર્સ છે, બિકોઝ આઈ હેવ સીન, અને કોઈ સ્ટીરિયોટાઇપ્સ રહેવાના નથી 2-5 વર્ષમાં. આવા ખાસા બધા વિષયો પર મેં ઘણી બધી વાર્તાઓ પણ સાંભળી છે જે લોકો બનાવી રહ્યા છે. એટલે ઓડિયન્સ માટે તો આઈ થિંક ફોર મી ધીસ જે અત્યારે ડ્યુરેશન ચાલી રહ્યો છે એ બહુ સુવર્ણ કાળ છે, બિકોઝ ડિફરન્ટ આજ ફેબ્રુઆરી મંથમાં 4 ફિલ્મ્સ, 4 ફિલ્મો ડિફરન્ટ છે. સો આઈ એમ સો હેપી દેટ આ ફેઝમાં છીએ એમ. રાઈટ.
કાજલ, મારે તમને આ બાબતે એક પૂછવું છે કે જ્યારે આટલી બધી ફિલ્મો એક સાથે આવતી હોય છે તો ત્યારે થોડું એમ તો ના કહી શકે ક્લેશ, બટ એની સાથે સાથે મજા એ આવતી હોય છે કે તમને એક જ સમયમાં અલગ અલગ લોકો સાથે મળવાનું પણ મળે, ત્યારે કોન્ટેન્ટ બી મળે છે અને એની સાથે નવા આઈડિયાઝ બી આવતા હોય છે બાબતે લખવા બાબતે. તો જ્યારે તમે આ મૂવી લખતા હોય તો સ્પેશિયલી ઓડિયન્સને ધ્યાનમાં રાખીને ક્યારે એવું બન્યું કે ભાઈ આ વસ્તુ કે છે હું કેરેક્ટર કે આ જે હું કિસ્સો જે કહી રહ્યો છું, લખી રહ્યો છું, તો એ સમજશે અથવા તો એમના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારીને ક્યારે લખવાનું એવું બન્યું છે? બહુ ઓનેસ્ટલી એવું નથી બન્યું, એટલે મારી સાથે નથી બન્યું, કારણ કે હું એક જે કરિયરમાં હતી ને તેમાં દેર વર લોટ ઓફ એક્સટર્નલ પ્રેશર્સ કે આમ જ કરવું પડે, આમ જ કરવું પડે. એનું એક ડેકોરમ હતું, એનું એક સ્ટ્રક્ચર રેડી હતું. એ સ્કેલેટોન તમે એક પગલું અહીંયા મૂકીને બીજું અહીં જ મૂકી શકો, ત્રીજું અહીં જ મૂકી શકો. બહુ જ મજા આવી, એ કરિયરે બી મને બહુ જ આપ્યું છે, આઈ કેન નોટ કમ્પ્લેન અબાઉટ ઇટ. પણ પછી મને એક પોઈન્ટ ઓફ ટાઈમ એવું થતું કે આઈ વોન્ટ ટુ લીવ અ લાઈફ વિથ નો સ્ટ્રિંગ્સ અટેચ્ડ. મને આને શું લાગશે એટલે હું આમ કરું, અથવા તો મારે આવું કરવું પડશે કારણ કે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ આવા છે એટલે હું આવું કરું, એવું હવે નથી કરવું, કારણ કે મને ખબર છે કે મારી પાસે 20 વર્ષ છે. તો હવે 20 વર્ષ મારે કોઈ જ રીતે નિયમોમાં બંધાઈને નથી જીવવું. એટલે મને ફોર્ચ્યુનેટલી મજા એવી આવી કે રિશિલે પણ મને કદી બાંધી નથી, અને હું એની પાસે જે પણ સીન્સ લઈને જઉં ને તો એ વુડ સે હા આમ કરશું, આમ કરશું. એટલે એક બે સીન્સ ડિસ્કસ કરતી વખતે, જેમ કે અમારી છબીનું કેરેક્ટર છે તો અમને થોડાક ક્વેશ્ચન્સ હતા કે આવું કરીએ કે ના કરીએ, અને હી સેડ દેટ કે હું એટલી ડિગ્નિટીથી વસ્તુ મેનેજ કરીશ ને કે નોબડી વિલ ફીલ કે વી હેવ ડન સમથિંગ કે જે ક્યાંક ને ક્યાંક કોઈની બી ડિગ્નિટીને ટચ કરે. એટલે પણ નથી, હું એવું નથી વિચારતી. મારા વાર્તાઓના વિષયથી માંડીને સીન્સ મારે કેવી રીતે ભજવવા છે, દરેક કેરેક્ટર શું કરશે, મને લાગે છે કે કેરેક્ટર આવું કરશે તો એવું કરશે. પછી એની એસ્થેટિકલી એને કેવી રીતે મેનેજ કરવું, ફોર દેટ યુ નીડ અ બ્રિલિયન્ટ ડાયરેક્ટર, અને એની પોતાની એક મેચ્યોરિટી અને એક અમારા બધાની છેવટે વી ઓલ વોક વિથ દેટ રિસ્પોન્સિબિલિટી કે વી ડોન્ટ વોન્ટ ટુ ક્રિએટ એનીથિંગ વિચ ઇઝ જે સ્થૂળ હોય, જે જાડું હોય, એવું નથી કરવું. પણ જરૂરી છે તો હવે ક્યાંક ને ક્યાંક એવરીબડી હેઝ ગ્રોન, બધાની મેચ્યોરિટી બદલાઈ જ છે. તો આઈ ડોન્ટ ટાઈ માય સેલ્ફ. અને તમે જે આગળ ક્વેશ્ચન રિશિલને પૂછેલો એનો જવાબ આપવા માટે મારે તો એક શું છે આ ફિલ્મમાં કે શું નવું છે, તો જે મને નવું લાગ્યું, ફોર દેટ આઈ થિંક સિનેમેટોગ્રાફર અમારા ડીઓપી સુમન સાહુ અને રિશિલ અને રોહિતભાઈ અમારા ક્રિએટિવ ડિરેક્ટર ત્રણેયને, કે જે ફ્રેમ્સ છે ને દરેક સીનની, હું પહેલી વખત હું શૂટિંગમાં દરેક કલાક દરેક મિનિટ ફ્લોર પર હોઉં એવી આ મારી પહેલી ફિલ્મ છે. અને જે રીતે લોકો એની પાછળ મહેનત કરતા હતા ને, ક્યાં લાઇટ લાગશે, ક્યાં કોણ ઊભું રહેશે, ક્યાં પડછાયો પડશે, ક્યાં પાછળ ખાલી સ્પેસ જોઈએ છે સીનને લઈને, આ બધું આઈ હેવ લર્ન્ડ અ લોટ ફ્રોમ ધીસ ગાય. પણ એ બહુ જ અદ્ભુત છે. અને અત્યારે આપણી ઓડિયન્સ જ્યારે ગ્લોબલ સિનેમા જોતી થઈ ગઈ છે, નેટફ્લિક્સના કન્ટેન્ટ આપણે બહુ જ મચ્યોર ઓડિયન્સની જેમ જોઈ રહ્યા છીએ, ત્યારે નવા વાર્તા વિષયની માવજત પણ એટલી સ્માર્ટ રીતે થઈ છે કે આઈ એમ પ્રાઉડ કે ફિલ્મ ગુજરાતીમાં બની છે. પણ તમે ભાષા બાદ કરશો ને તો પણ યુ વિલ ગેટ દેટ ગ્લોબલ ફિલિંગ કે અદ્ભુત ફિલ્મ બની છે. એબ્સોલ્યુટલી. હવે તમને બંનેને મારે એક ક્વેશ્ચન પૂછવો છે કે આઈ એમ શ્યોર કે આટલા દિવસથી પ્રમોશન્સ કરતા હોય છે, બરોબર? તો ઘણીવાર પ્રમોશનમાં આપને એવું ફીલ થાય કે યાર આ ક્વેશ્ચન બહુ ટિપિકલ થઈ ગયા છે કે ઇન્ટરવ્યુ દરમિયાન આ ક્વેશ્ચન્સ તો ના જ પૂછાવા જોઈએ. તો મારે તમને બંનેને પૂછવું છે કે તમે એવા ક્વેશ્ચન્સ કયા કયા ફેસ કર્યા હતા કે જે તમને એવું લાગ્યું કે યાર બસ આ બહુ ટિપિકલ થઈ ગયા છે, આ ક્વેશ્ચન્સ પ્લીઝ આ ક્વેશ્ચન્સ હવે ના પૂછશો? કેટલા દિવસમાં શૂટ કર્યું? It's one of those questions because every film has that different, અને એવું છે કે એ જવાબથી કઈ ફિલ્મ વિશે ખબર નથી પડતી એમ. So that's one of those questions that I got that. ઓનેસ્ટલી મને કેરેક્ટર વિશે પૂછવામાં આવે ને ત્યારે મને એવું થાય, બિકોઝ મને એમ થાય છે કે તમે ફિલ્મ જોશો જ, ટ્રેલર પરથી તો તમને સમજાઈ રહ્યું છે કે આ શું હશે શું નહીં, અને એ મિસ્ટ્રી રહેવી જોઈએ. રાઈટ. એ જ ફિલ્મમાં જોશો તો જ તમને ખબર પડશે. હવે અમે પહેલાથી જ બધું કહી દઈએ તો પછી મજા ના આવે. એક્ઝેક્ટલી. અને એક બહુ કોમન ક્વેશ્ચન પૂછાતો હોય છે કે તમે ફિલ્મના સેટ ઉપર કેટલી મજા આવી, કેટલા પ્રેન્ક કર્યા, આ વાળા ક્વેશ્ચન તો લોટ ઓફ જતા હોય. હા એબ્સોલ્યુટલી. તો એક આપણે છે ને નાનકડી ગેમ રમી તમારી સાથે. હા. સો હું છે ને કાજલને એક મૂવી કહીશ, ઓકે, બરાબર છે? એ તમારા બંનેની મૂવી હશે અને તમારે બંને કેટલી વાર વખતે ગેસ કરવાની છે કે આ મૂવી કઈ છે. આઈ ડિડન્ટ ગેટ યુ.
ના નોટ ડમ શેરન નોટ નહીં, તમારે ખાલી છે નામ આપવાનું છે, હા બરોબર? અને એ મને એક્ટ કરશે. પછી એટલે મૂવી હશે હિનાની ઓ અને એ ગેસ કરશે ડેનિશા. ઓકે ગ્રેટ તો રેડી થઈ જશે પછી તમારે કોને કહેવાનું બંનેને. બંને વારાફરતી ઠીક છે? તો ઈનાને રિશિલ નામ આપશે ને Exactly. અને ડેનિશાનું આપો એક્ઝેક્ટલી. મને- હા, કોઈ બી ફિલ્મ ના, ના, હું તમને નામ આપી દઈશ. અચ્છા ઓકે હું તમને નામ આપું છું અને તમારે ખાલી એમને કહી દેવાનું છે અને હિના ચેક કરશે અને ગેસ કરવાનું છે કઈ ફિલ્મ. ઓકે Done છે? Okay. એવી રીતે સેમ. તો હું તમને કહી દઉં છું કઈ પરફોર્મ ફિલ્મ કરે હા મેં જ વિચાર ઓકે, હા ને? ઓકે, તમારે એક્ટ કરવાનું છે અને તમારે ગેસ કરવાનું છે. માઉથ નથી થઈ ગઈ Remote થઈ ગઈ? કચ્છ એક્સપ્રેસ અરે વાહ. હવે રિશિલ હું તમને મેસેજ કરી દઉં છું. ઓકે યા તો ડાયરેક્ટ મેસેજ જ બંધ કરી દીધું હા. પહેલા. ક્યાં વાત છે ભાઈ. તો જોરદારની અમે બંને તાળી બધા માટે ખાલી છે. acting નહીં પણ ખાલી Dance. dance. હવે એમની બંનેની ડાન્સિંગ સ્કિલ્સ આપણે ચેક હા. કરી દઈએ દે આર રિયલી ગુડ ડાન્સર્સ એટલે બંને. એ તો આપણે સોશિયલ મીડિયા પર યા યા જે ડાન્સ સ્કિલ્સ છે તે દેખાતી હોય છે બટ વન્સ અગેન કોંગ્રેચ્યુલેશન્સ Thank you so much. Thank you. Thank you ઓલ very ધ વેરી બેસ્ટ. મૂવીનું જ્યારે ટ્રેલર જોયું અને પછી એક્સપેક્ટેશન વધારે છે કારણ કે સ્પેશિયલી જેમ વાત કરી કે સિનેમેટોગ્રાફી કે મ્યુઝિક એ બહુ જ શૂટ થઈ રહ્યું છે અને આઈ હોપ કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આ પ્રકારની મૂવી વધુ ને વધુ બને, લોકો થિયેટરમાં જોવા જાય અને મૂવી Yes. માણે. સો થેન્ક યુ સો મચ ફોર Thank you. થેન્ક યુ જયરાજભાઈ ફોર ઇન્વાઇટિંગ અસ થેન્ક યુ so much. થેન્ક યુ